અહીંયા આપણે લેક્ચર 31 માટે મળ્યા છીએ. એસવાય બીએસસી સેમ 3માં યુનિટ 2 ભાગ બી ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. નેક્સ્ટ અહીંયા આપણે હવે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ચાલુ હતી આપણે ચેપ્ટરમાં. એ ચેપ્ટરમાં હવે આગળ ટોપિકમાં જોઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહનું વર્ગીકરણ. જે પદાર્થોનું આપણે વર્ગીકરણ કરવાનું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહો જે NH2, હેલોજન, એસિટિલેશન, આલ્કાઇલેશન જેવા પદાર્થોને આપણે વિસ્થાપન કરવાના છે બેન્ઝીન રિંગ ઉપર. એ પદાર્થોનું વર્ગીકરણ, કયા પદાર્થો ઓર્થો સ્થાન પર થશે અને કયા પદાર્થો મેટા સ્થાન ઉપર વિસ્થાપિત થશે. અહીંયા એક વિસ્થાપિત હાજર હોય એના પછી એટલે કે ટોલ્યુઇન, નાઇટ્રોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન જેવા પદાર્થો ઉપર નવો કોઈ પદાર્થ દાખલ કરવામાં આવે ત્યારે એ કઈ જગ્યાએ વિસ્થાપિત થશે. તો પછી આગળ નેક્સ્ટ કે વિસ્થાપકોનું વર્ગીકરણ. જેનું વિસ્થાપન કરવાનું છે એને શું કહેવામાં આવે? વિસ્થાપકો. એ વિસ્થાપકોનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે કે વિસ્થાપકોની અભિસ્થાન અસરનો અભ્યાસ કર્યા પછી આપણે એના અભિસ્થાન અસરોનો અભ્યાસ કરી દીધો કે ઓર્થો, મેટા અને પેરામાં કઈ રીતે એનું વિસ્થાપન થશે. નાઇટ્રોબેન્ઝીન હોય તો એ મેટામાં વિસ્થાપન કરે, ટોલ્યુઇન હોય તો એ ઓર્થોપેરામાં વિસ્થાપન પહેલાં થવા દે. એની આપણે થોડી ઘણી અસરો વિશેની વાત કરી છે. એના માટે એના વર્ગીકરણના આધારે આપણે એક કોષ્ટકવાર સમજાવવાનું છે કે અહીંયા કે સક્રિય અને અક્રિય કઈ જગ્યાએ સક્રિય એટલે કે ઝડપથી પ્રક્રિયા કરશે અને અક્રિય મેટા કેવો છે? મેટા નિર્દેશક અક્રિયકારક એટલે કે ઝડપથી કોઈ ક્રિયાશીલ સમૂહને જોડાવા દેશે નહીં. અને સક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક. આપણે ટોટલ કેટલા? 3 પ્રકારમાં કે બેન્ઝીન રિંગ ઉપર આપણે આ સ્થાને કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આ સ્થાને, બીજા સ્થાને ઓર્થો, ત્રીજા સ્થાને મેટા અને ચોથા સ્થાને પેરા. એવી જ રીતે મેટાની પાસે મેટા, ઓર્થોની પાસે ઓર્થો સ્થાન આવેલા હોય છે. એમાં ઓર્થો અને પેરા સ્થાન કેવા સ્થાન તરીકે ઓળખી શકાય? સક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક. એટલે કે એમાંથી ઝડપથી કોઈ એક સ્થાને એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો ઓર્થોપેરા સ્થાનમાં કોઈ ઝડપથી નવો કોઈ ક્રિયાશીલ સમૂહ આવી અને પ્રક્રિયા કરી શકે છે. હવે એના આધારે આપણે એનો પ્રબળ, મધ્યમ અને નિર્બળ સક્રિયકારક કેટલા ક્રિયાશીલ સમૂહો, જે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો છે એના વિશેની આપણે વાત કરવાની છે. એવી જ રીતે ઓર્થોપેરા અને મેટામાં તો સૌપ્રથમ પહેલાં આપણે ઓર્થો નિર્દેશક જે સક્રિયકારક છે એ કે જ્યારે પ્રબળ સક્રિયકારક કયા પ્રબળ સક્રિયકારક હશે તો કે NH2 એમાઇન, NHR એક હાઇડ્રોજન દૂર કરીને ત્યાં એક R એટલે કે આલ્કેન ક્રિયાશીલ સમૂહ, NR2 2 હાઇડ્રોજન ક્રિયાશીલ સમૂહ ત્યાંથી દૂર થઈ અને 2 R ક્રિયાશીલ સમૂહ જોડાયેલા, OH હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ. હવે અહીંયા કે મધ્યમ સક્રિયકારક આ કેવા છે? સૌથી વધારે પ્રબળ. ઓર્થોપેરા સ્થાનમાં હાઇડ્રોક્સી OH ક્રિયાશીલ સમૂહ અને NH2 એમાઇન ક્રિયાશીલ સમૂહ 2 આવે તો એ બંને સૌથી પહેલાં કેવા બને? વધારે પ્રબળ હોય છે. આ બધા જ જે નીચે પ્રમાણે આપ્યા એમાં ઓર્થોપેરા સ્થાનમાં એમાઇન અને હાઇડ્રોક્સિલ બંને કેવા છે? વધારે પ્રબળ બને છે. હવે એના પછી કે મધ્યમ સક્રિયકારક એટલે કે એના કરતાં ઓછા અને નિર્બળ કરતાં કેવા? વધારે. NHCOCH3 એમોનિયા. જે એમોનિયા માટે આપણે શું વાપરીએ કે C ડબલ બોન્ડ O, આ બાજુ R અને એક બાજુ શું આવેલું હોય? NH અને આ કાર્બન જોડે એક હાઇડ્રોજન પરમાણુ કે એ પ્રમાણે હાજર હોય છે. તો એ કેવા બને? મધ્યમ સક્રિયકારક NHCOR. એક એ પણ ક્રિયાશીલ સમૂહ આવશે. બીજો OCH3
OCH3R અને આ બાજુ પણ કેવો હે R હોય, એની સાથે જોડાય એ બેન્ઝીન એટલે R જ કહેવાય. કીટોન ક્રિયાશીલ સમૂહ OR, ઇથર, ઓક્સિજન, R અને R. ઇથર, જો C ડબલ બોન્ડ O આવે વચ્ચે તો એને કીટોન કહેવામાં આવે. OR એટલે કે ઇથર. હવે એના પછી કે નિર્બળ સક્રિયકારક કેવો છે? નિર્બળ સક્રિયકારક તો કે ઓર્થોપેરા સ્થાનમાં CH3 કેવો જોડાશે? નિર્બળ. C2H5 અથવા તો એને આપણે એક બીજા નામથી પણ ઓળખી શકાય, C2H5, R અને C6H5. આ બધા કેવા છે? નિર્બળ સક્રિયકારક. સક્રિય તો ખરી જ પણ એમાં પ્રબળ, માધ્યમ અને નિર્બળમાં. હવે અહીંયા કે આ બધા આપણને ઓર્થોપેરા સ્થાનમાં પ્રબળ, મધ્યમ અને નિર્બળ બતાવ્યા છે. હવે અહીંયા કે અક્રિયકારકમાં મેટાસ્થાનમાં એટલે કે આપણી જે બેન્ઝીન રિંગ છે એ બેન્ઝીન રિંગમાં આ કયા સ્થાને જોડાશે? આ સ્થાને અથવા તો આ સ્થાને. અહીંયા તો કોઈક હશે જ. આ સ્થાનને આપણે ત્રીજા અને પાંચમા સ્થાનને કયા સ્થાન તરીકે ઓળખી શકીએ? મેટા સ્થાન તરીકે ઓળખી શકીએ. એમાં સૌથી વધારે પ્રબળ અક્રિયકારક એટલે કે સક્રિય કેવો છે? એ સક્રિય અને આ સક્રિય છે નહીં, પરંતુ તો પણ એ કયા સ્થાન ઉપર જોડાય? મેટા સ્થાન ઉપર જોડાવાનો પ્રયત્ન કરે છે. એટલે કે NO, નાઇટ્રો, NHR, R3 લઈએ કે આ CH3, આ તૃતીયક એમાઇન અને આ પણ તૃતીયક એમાઇન તરીકે ઓળખાય. પ્લસ એટલે કે ત્યાં 3 તો છે ને બીજો નાઇટ્રોજન બીજા સાથે પ્રક્રિયા કરે. નાઇટ્રોજનની સંયોજકતા 3 જ છે, પણ એક વધારાનો દ્વિબંધ બનાવે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ તરીકે આવે છે. મધ્યમ એના કરતાં ઓછું અને આના કરતાં વધારે. C ટ્રિપલ બોન્ડ N, સાયનાઇડ, SO3H સલ્ફોનેલિક એસિડ માટે, COOH આપણે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક કીટોન, CHO એટલે કે તમારે આલ્ડીહાઇડ, COR એટલે પણ એ થશે કીટોન. અહીંયા પણ કીટોન. હવે અક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક. અક્રિયકારક કેવા છે? આ ઓર્થોપેરા નિર્દેશક. આ પણ આમ મેટા, પણ ઓર્થોપેરા અને મેટા દરેક જગ્યાએ જોડાઈ શકશે. તો કે કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એને ફક્ત એક હેલોજન ક્રિયાશીલ સમૂહ તરીકે પણ ઓળખી શકાય. આ હતી આપણી બેઝિક વાત કે સક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક અને અક્રિયકારક મેટા નિર્દેશક બંને જે વિસ્થાપકો કે નવો કોઈ ક્રિયાશીલ સમૂહ જ્યાં વિસ્થાપન કરશે એ વિસ્થાપન માટે એના વિસ્થાપકોના આપણે પ્રકાર જોઈ લીધા. હવે અહીંયા નેક્સ્ટ કે એના પછી આમ આ કોઠાના આધારે આપણે જાણી શકીએ કે શું કરી શકીએ? એક વસ્તુ જાણી શકીએ કે જ્યારે નાઇટ્રોબેન્ઝીનનું બ્રોમિનેશન એ મુખ્યત્વે, જો મારી જોડે નાઇટ્રોબેન્ઝીન હાજર હોય તો એનું મારે બ્રોમિનેશન કરવામાં આવે તો એ મુખ્યત્વે એટલે કે સૌથી વધારે મુખ્ય નિપજ કઈ આપે? મેટા નિપજ આપે છે. તેમજ બેન્ઝીનના બ્રોમિનેશન કરતાં બેન્ઝીનનું શું કરવામાં આવે? બ્રોમિનેશન. અને એ પ્રક્રિયા કેવી થઈ જાય? એકદમ એનું બ્રોમિનેશન કરતાં આ પ્રક્રિયા ધીમી થશે. પ્રક્રિયા કેવી થઈ જશે? એકદમ ધીમી, સ્લો. એનું બેન્ઝીનનું બ્રોમિનેશન કરવામાં આવે તો પ્રક્રિયા ધીમી. કેમ કે નાઇટ્રોબેન્ઝીનમાં બ્રોમિન હંમેશા ક્યાં જોડાવાનો પ્રયત્ન કરે? તો કે બ્રોમિન હંમેશા મેટાસ્થાન ઉપર જોડાવાનો પ્રયત્ન કરે છે. હવે એસિટાનિલાઇડનું નાઇટ્રેશન એ મુખ્યત્વે કયા સ્થાનમાં આવે? ઓર્થોપેરા નિપજ આપે છે. અને એ બેન્ઝીનના નાઇટ્રેશન કરતાં ઘણી ઝડપથી આ પ્રક્રિયા બને છે. બેન્ઝીનના નાઇટ્રેશન કરતાં એસિટાનિલાઇડનું નાઇટ્રેશન કેવું થાય? ઝડપથી. અહીંયા આપણને કોઠાના આધારે કે જ્યારે આપણે પ્રક્રિયકમાં
જે કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય એના આધારે નવો કોઈ ક્રિયાશીલ સમૂહ વિસ્થાપકમાં એ કઈ જગ્યાએ જોડાશે, ઓર્થો, પેરા અને મેટા, એના વિશેની આપણે અહીંયા વાત કરી હતી. હવે અહીંયા નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નમાં સ્થાન નિર્માણ. એટલે કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન આપણે જુઓ અહીંયા બેન્ઝીન સાથે કોઈ પણ પ્રક્રિયા કરે, ધારો કે કોઈ આર ક્રિયાશીલ સમૂહવાળી પ્રક્રિયા કરાવી દઉં તો એ કયા સ્થાન પર જોડાય, તો કે અહીંયા CH3 મિથેન સાથે પ્રક્રિયા કરાવી દઉં તો ટોલ્યુઇન બને. હવે મારે ટોલ્યુઇનમાંથી હજુ મારે શું બનાવવાનું, ટોલ્યુઇનમાંથી હજુ મેં અહીંયા નાઇટ્રોબેન્ઝીન બનાવી દીધો. શું બનાવી દીધો? નાઇટ્રોબેન્ઝીન. તો NO2 એટલે કે મેટા સ્થાન ઉપર જ NO2 જોડાયેલો હોય અને અહીંયા તો એનું એ CH3. પણ આના સિવાય મેં ધારો કે ટોલ્યુઇન અને બેન્ઝીનમાંથી ટોલ્યુઇનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવી દીધો. એટલે કે બેન્ઝીન રિંગ ઉપર આપણને એક બાજુ CH3 અને એક બાજુ શું આવેલો હોય, NO2. તો આ 1, 2, 3 ને 4 સ્થાન ખાલી છે. દ્વિવિસ્થાપિત એટલે કે 2 પરમાણુનું તો વિસ્થાપન થયેલું જ છે, પણ એના સિવાય હજુ વધારાનો એક વિસ્થાપન શું કરશે, કઈ જગ્યાએ જોડાશે, ઓર્થો, મેટા કે પેરા. જે 4 સ્થાન ખાલી છે એ 4 સ્થાનમાં કઈ જગ્યાએ જોડાશે એની આપણે થોડી ઘણી અસરો વિશેની વાત કરવાની છે. એ વ્યુત્પન્નમાં સ્થાન નિર્માણ. હવે બેન્ઝીન વલયમાં 2 વિસ્થાપકોની હાજરી, એ નવા 2 વિસ્થાપકોની તો હાજરી જ છે જ, પણ જે નવા દાખલ થનારા સમૂહના સ્થાન નિર્માણ માટે ગૂંચવાડો પેદા કરે છે. કે કઈ જગ્યાએ જોડાવું એ બહુ કન્ફ્યુઝનની વાત છે. તો હવે આમ છતાંય કેટલાક આગાહીઓએ અવશ્ય કરી શકાય, જેમ કે અમુક એની શું આપી દીધી, આપણે શરતો પુરવાર કરી છે કે એ સંયોજનોમાં બંને સમૂહનું નિર્ણાયક અસર એકબીજાના પૂરક હોય છે અને બંને સમૂહ સાથે એ સંયોજનોમાં એ સમૂહની નિર્ણાયક અસર કેવી હશે, એકબીજાને પૂરક. હવે એના આધારે આપણે એના અમુક ઉદાહરણ લઈ લીધા. સૌપ્રથમ પહેલી કે સંયોજનોમાં બંને સમૂહનું નિર્ણાયક અસર, બંને સમૂહો હાજર હોય એ બંનેની નિર્ણાયક અસર એકબીજાને કેવી રાખેલી, એ પૂરક રાખેલી છે. તો હવે આગળ નેક્સ્ટ એના માટેનું ઉદાહરણ કે જુઓ અહીંયા સૌપ્રથમ આપણને ટોલ્યુઇન સાથે એક NO2 આપ્યો છે તો પેરા નાઇટ્રોટોલ્યુઇન કહી શકાય. હવે અહીંયા કે CH3ના સંદર્ભમાં સૌપ્રથમ પહેલાં ફક્ત શું હોય, ટોલ્યુઇન હોય, આ NO2 હોય નહીં. તો કે CH3ના સંદર્ભમાં એ કયા સ્થાનમાં જોડાવાનો પ્રયત્ન કરે, ઓર્થો અને પેરામાં NO2. એટલે મેં પેરા સ્થાન ઉપર NO2 જોડી દીધો. હવે NO2ના સંદર્ભમાં જેટલા પણ ક્રિયાશીલ સમૂહ હાજર છે એના ઉપર આધાર રાખે. તો કે NO2ના સંદર્ભમાં આમ બંને સમૂહની અસર પૂરક બને છે. બંને સમૂહની અસર ઉપર શું કરશે, આધાર રાખશે. તો એની જગ્યાએ એ કયા સ્થાનમાં જોડાવાનો પ્રયત્ન કરે, ઓર્થો. બંને સમૂહની અસર નક્કી કરીને CH3 એ શું કરે કે ઓર્થો પેરા સ્થાનમાં જોડાવા દે. પેરા સ્થાનમાં નાઇટ્રોજન NO2 જોડાયેલું છે, નાઇટ્રો. આના પહેલાં મેં તમને ભાગ પાડ્યા ત્યારે નાઇટ્રોને કેવો કીધો તો અક્રિય કારક અને CH3 કેવો એ સક્રિય કારક, ભલે એ નિર્બળ સક્રિય કારક રહ્યો. આગળના આપણે જોઈએ એક વસ્તુ, આટલા એક ઉદાહરણને સમજતા પહેલાં અહીંયા આપણે જુઓ CH3 કઈ જગ્યાએ આપી દીધો, એ સક્રિય કારક ઓર્થોપેરા નિર્દેશક. અને NO2 અહીંયા NO આપી દીધો, NO નાઇટ્રો એ કેવો એ અક્રિય કારક. તો એ કોના સંદર્ભને ધ્યાનમાં રાખે, જે સક્રિય કારક હોય એના સંદર્ભને ધ્યાનમાં લઈ અને જોડાય. તો કે CH3 એ શું કરશે, NO2 ક્રિયાશીલ સમૂહ આવે, નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ આવે તો એને ઓર્થો પેરા સ્થાનમાં જોડાવા દે. એનું પેરાસ્થાન પૂરું છે, પેરાસ્થાન કેવું છે,
ભરાઈ ગયું તો હવે એના ઓર્થો સ્થાન ખાલી છે. કોઈ પણ નવો ક્રિયાશીલ સમૂહ આવશે એ CH3 ક્યાં જોડાવા દેશે? એના ઓર્થો સ્થાનમાં જોડાવા દેશે. હવે અહીંયા સલ્ફાનેલિક એસિડ, પણ એની સાથે સાથે મેં કોને જોડી દીધો? એક ઓર્થોને. સલ્ફાનેલિક એસિડ એ શું કરશે? મેટા નિર્દેશક છે, એટલે કે મેટા સ્થાનમાં જોડાવા દેશે. તો એના બંને અસરને, અને NO2 સમૂહ નાઇટ્રોબેન્ઝીન હોય તો પણ એ કયા સ્થાનમાં જોડાવા દે? મેટા સ્થાનમાં. એટલે કે બંને ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં લઈ અને આપણે સમજીએ તો બંને કઈ જગ્યાએ જોડાશે? મેટા સ્થાન ઉપર જોડાય છે. હવે NHCOCH3 એ પણ કયા સ્થાનમાં જોડાય? ઓર્થોપેરા નિર્દેશક. હવે એ ઓર્થોપેરા નિર્દેશક જોડાય તો CN એ કયા સ્થાનમાં જોડાય? મેટા નિર્દેશક. કેમ કે આ શું કીધું હતું કે ઓર્થોપેરા નિર્દેશક, પણ સાયનાઇડ એ કેવો હોય? મેટા નિર્દેશક. એટલા માટે સાયનાઇડ એ કેવો હોય? મેટા નિર્દેશક. પણ મેટા નિર્દેશક કરતાં આ જે ક્રિયાશીલ સમૂહ આવે એ પેલો કેવો? ઓર્થોપેરા. એટલે એ સાયનાઇડ કરતાં પેલો કેવો હોય? વધારે સક્રિય હોય. તો બંને અસરને પૂરક અસરને ધ્યાનમાં લઈ અને બને છે. આ થઈ આપણી એક બેઝિક વાત કે કયો ક્રિયાશીલ સમૂહ ક્યાં જોડાશે. હવે અહીંયા કે દરેક વસ્તુ કોના ઉપર આધાર રાખે? દ્વિવિસ્થાપિત છે. પહેલાં જે બે ક્રિયાશીલ સમૂહ ત્યાં હાજર છે એના સિવાય નવો કોઈ ક્રિયાશીલ સમૂહ મારે ત્યાં જોડવો છે. તો એ ક્રિયાશીલ સમૂહ જે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક જે વિસ્થાપકો સમૂહનું જે વર્ગીકરણ કર્યું એના આધારે આપણને કયો સમૂહ ક્યાં જોડાશે એ પહેલાં જે આ બે ક્રિયાશીલ સમૂહ હાજર છે એના સંદર્ભમાં હું શું કરું? સમજાવી શકું છું. માટે અહીંયા મેં તમને આ ડેફિનેશન ઇક્વેશન પ્રમાણે એ ઓર્થોપેરા અને મેટાસ્થાનમાં એ કોઠો યાદ હોય તો આ વસ્તુ તમને સમજમાં આવે. આ હતા એના બેઝિક ઉદાહરણો. હવે નેક્સ્ટ બીજું ઉદાહરણ કે જ્યારે બંને સમૂહની સ્થાન નિર્ણાયક અસર એકબીજાથી કેવી હોય? વિરુદ્ધ, એકબીજાને મળી આવતી હોય નહીં, ત્યારે ચોક્કસ નિપજની આગાહી કરી શકાતી નથી. આગાહી કરી શકાતી નથી એટલે કે ત્યાં ચોક્કસ નિપજ કે ઓર્થો મળશે, પેરા મળશે કે કઈ નિપજ મળશે એ નિપજની પ્રક્રિયા નક્કી કરી શકાતી નથી. અને બંને પ્રક્રિયા નિપજ એ મિશ્રણ પ્રાપ્ત થાય છે. આપણે ધારો કે કહી દઈએ કે એક ઓર્થો આપે અને એક પેરા આપે તો બંનેનું શું પ્રાપ્ત થાય? મને મિશ્રણ જ પ્રાપ્ત થાય. તો હવે આવા મોટા ભાગના કિસ્સાઓમાં નીચેના સામાન્ય લક્ષણને, એના લક્ષણને શું કહી દીધા? સામાન્ય લક્ષણના આધારે મુખ્ય નિપજ માટેની જાણકારી મેળવી શકાય છે. હવે આના આધારે આપણે મુખ્ય નિપજ કઈ મળશે એની જાણકારી મેળવવાની છે કે એવો કયો ક્રિયાશીલ સમૂહ હશે કે જે ઓર્થોપેરા અને મેટાસ્થાનના આધારે આપણને જે જુદી જુદી નિપજો આપે એ નિપજોને કયો અક્રિયકારક છે, કયો સક્રિયકારક છે એના વિશેની આપણે વાત કરી છે. હવે અહીંયા કે આવા મોટાભાગના કિસ્સાઓમાં નીચેના સામાન્ય તારણોને આપણે ધ્યાનમાં લઈ અને મુખ્ય નિપજને મગજમાં રાખવાની છે. તો હવે અહીંયા કે અક્રિયકારક અને સક્રિયકારક સમૂહો ઉપર પ્રબળ સક્રિયકારક સમૂહ દાખલ કરવામાં આવે ની અસર વર્તાય છે. આવા સક્રિયકારક સમૂહોની ક્રિયાશીલતા નીચેના ક્રમમાં હોય છે કે જ્યારે અક્રિયકારક અને નિર્બળ સક્રિયકારક હોય તો એ બંનેના ઉપર આધાર રાખતા આપણને કયું? પ્રબળ સક્રિયકારક સમૂહની અસર વર્તાય છે. એટલે કે જો કોઈ પ્રબળ સક્રિયકારક હોય તો એ કેવો? આ બંને હાજર હોય, નિર્બળ અને અક્રિયકારક, નિર્બળ સક્રિયકારક ને અક્રિયકારક. તો કયો સમૂહ હાજર દર્શાવી દે? નિર્બળ સક્રિયકારક હાજર દર્શાય. અને કોની જેમ વર્તે? તો કે પ્રબળ અક્રિયકારકની જેમ વર્તે. અહીંયા તમારે એક વસ્તુ સમજી લો કે જ્યાં સુધી સક્રિયકારક ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો સૌપ્રથમ નિપજમાં તમને એ સક્રિયકારક જે ક્રિયાશીલ સમૂહ હાજર છે એ ક્રિયાશીલ સમૂહ તમને ઓર્થો, પેરા અને મેટાસ્થાનમાં જોડાવાનો પ્રયત્ન કરે છે. ઓર્થો અને પેરા સ્થાનમાં પછી એમાં
સક્રિયકારકમાં પ્રબળ, મધ્યમ અને નિર્બળ ત્રણ પ્રકાર અક્રિયકારકની સામે કેવા હોય? સક્રિય જ હોઈ શકે. એટલે કે એ સૌપ્રથમ પહેલાં નિપજમાં આપણને મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે એના આધારે એની ક્રિયાશીલતાનો ક્રમ આપણે નીચે મુજબ જોઈ લઈએ કે કઈ રીતે ક્રિયાશીલતાનો ક્રમ, તો કે વધવાનો ક્રમ ક્રિયાશીલતામાં શું કરશે? વધારો કરે છે. આમ આના કરતાં આ વધારે, આના કરતાં આ વધારે. જો અહીંયા NO2 અને H એ વધારે પડતા હતા, COCH3, NHCOCH3, C6H5, CH3 અને પછી કેવો આવે? મેટા નિર્દેશક. આ તમારો પ્રબળ સક્રિયકારક, જે સૌ પ્રથમ મેં બીજી સ્લાઇડમાં જે તમને કોઠો સમજાવવાના વર્ગીકરણના એના આધારે આ કેવો છે? પ્રબળ સક્રિયકારક. OCH3 મધ્યમ સક્રિયકારક, NH મધ્યમ સક્રિયકારક, આ બે નિર્બળ સક્રિયકારક. અને મેટા નિર્દેશક એટલે કે અક્રિયકારક એ કેવો આપશે? સૌથી પાછળ. હવે એમાં ક્રિયાશીલતા વધવાનો ક્રમ એટલે કે આ બાજુ તો સૌપ્રથમ NO2 એ પ્રબળ અક્રિયકારક, CN મધ્યમ અક્રિયકારક, C ડબલ બોન્ડ O અને Z એટલે કે ત્યાં R ગણી લઈએ તો પણ એ કેવો થઈ જાય? મધ્યમ અક્રિયકારક. અને X સૌથી ઓછો સક્રિય છે, જે નિર્બળ અક્રિયકારક. ઓર્થો મેટા પેરા બધી જોવા મળે. આ પ્રક્રિયામાં સૌથી વધારે નિર્બળ કયો? આર્યો રહેશે. અને સૌથી વધારે પ્રબળ આ બે ક્રિયાશીલ સમૂહ રહે છે. હવે અહીંયા નેક્સ્ટ એની આગળ આપણે જોઈ લઈએ કે હવે એના આધારે આપણે એક પ્રક્રિયા સમજી લઈએ કે જ્યારે CH3 શું આપી દીધું? CH3 અને Cl બંને ક્રિયાશીલ સમૂહ હાજર હોય અને એનું નાઇટ્રેશન HNO3 અને H2O SO4 દ્વારા, તો Cl કેવો હતો? સૌથી ઓછો ક્રિયાશીલતાના આધારે. CH3 કેવો હતો? એના કરતાં વધારે. કેમ કે ક્યાં જોવા મળશે? તો કે નિર્બળ સક્રિયકારક છે. અને આ રહ્યો આ નિર્બળ અક્રિયકારક. આ કેવો છે? સક્રિયકારક. અને આ કેવો છે? અક્રિયકારક. એટલા માટે કે એને કયા સ્થાનમાં જોડાવા દેશે? એક આ ઓર્થો સ્થાન અને એક આ ઓર્થો સ્થાન. જુઓ અહીંયા કે અહીં CH3 એ નિર્બળ સક્રિયકારક છે, જ્યારે Cl એ નિર્બળ અક્રિયકારક છે. આથી CH3ની અસર હેઠળ વિસ્થાપન એ વધુ પ્રમાણમાં થાય છે. CH3ની અસરે વિસ્થાપન કેવું થશે? વધુ પ્રમાણમાં. વિસ્થાપન કઈ જગ્યાએ? CH3ના અસરના આધારે. તો કે CH3 એ કયા સ્થાનમાં વિસ્થાપન થવા દે? ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે કે પેરા સ્થાનમાં નિર્દેશક હાજર છે તો ઓર્થો સ્થાનમાં બંને નિપજો આપે છે. હવે અહીંયા નેક્સ્ટ આપણે જે બી ભાગ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બી ક્યારે જોઈશું? નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.